ધારીના એ વીરપુર ગઢિયાના મહંત પર પણ એ જીવલેણ હુમલો થયાની હોવાની વાત સામે આવી છે। આ જ વિસ્તારમાં એ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર પણ થયો હતો હુમલો। સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીની। અમરેલી પોલીસ પર ફરીથી સવાલો ઉભા થાય તેવી ઘટના એ સામે આવી છે। આજથી 72 કલાક પહેલા પણ જે ઘટના બની હતી એવી જ ઘટના ફરીથી અમરેલીના એ જ વિસ્તારની અંદર સામે આવતા હવે પોલીસની કામગીરી ઉપર એ સવાલો ઉભા થયા છે। પૂર્વ ધારાસભ્ય બાદ એ મહંત પર પણ જીવલેણ હુમલાની ઘટના અત્યારે સામે આવી રહી છે। ધારીના એ વીરપુર ગઢિયાના મહંત પર પણ એ જીવલેણ હુમલો થયાની હોવાની વાત સામે આવી છે। દાન મહારાજની જગ્યાના મહંત પર એ જીવલેણ હુમલો થયો છે। જે રીતના સમાચાર મળી રહ્યા છે કે 4 જેટલા અજાણ્યા શખ્સોએ તલવારથી હુમલો કર્યા હોવાની એ વાત સામે આવી રહી છે। એ દાન મહારાજની જગ્યા છોડી દેજે કહીને જીવલેણ હુમલો એ કરવામાં આવ્યો છે। માથાના ભાગે તલવારના ઘા વાગતા મહંતને એ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। આ જ વિસ્તારમાં એ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર પણ થયો હતો હુમલો। પ્રતાપ દુધાત પર હિચકારી હુમલાના એ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે પોલીસ તંત્રની ઘોર નિષ્ફળતા વચ્ચે 72 કલાકમાં એ ફરીથી એ જ વિસ્તારમાં બીજી એવી ઘટના બની છે। મહંત પર હુમલાની ઘટનાને લઈ હવે પોલીસની નિષ્ફળતા સામે આવી રહી છે। જે રીતના એ અમરેલીનો આસપાસનો વિસ્તાર એ જંગલ વિસ્તાર છે કે જ્યાંથી લોકો પસાર થતા હોય છે ત્યારે એ લૂંટની ઘટનાઓ બનતી હોય છે, મારામારીની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે હવે થોડા દિવસ પહેલા એ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની ગાડી પર જે હુમલો થયો હતો તેના આરોપીઓ હજી ફરાર છે। ત્યાં 72 કલાકની અંદર ફરી એ દાન મહારાજની જે જગ્યા છે તેના મહંત પર પણ એ જ વિસ્તારની અંદર એક હિચકારી હુમલો થયો છે। તલવાર અને ધોકા વડે હુમલો કરતા એ તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। અમરેલી પોલીસ પર ફરીથી સવાલ ઊભા થયા છે કે અમરેલી પોલીસ એ શાંતિ અને સુરક્ષાની જે વાતો કરે છે ત્યારે એ જ વિસ્તારની અંદર 72 કલાકની અંદર 2 આવી ઘટનાઓ બને છે તેમ છતાંય આરોપીઓ હજી કેમ પોલીસ પકડથી દૂર છે તેવો સવાલ એ હવે અમરેલી પોલીસ સામે થઈ રહ્યો છે। જે વ્યક્તિ ઉપર આ હિચકારી હુમલો થયો હતો એ મહંત દ્વારા એ શું કહેવામાં આવ્યું આવો તે પણ સાંભળીએ। મારું નામ હર્ષદ બાપુ ભગત, દાન બાપુની જગ્યા ગઢિયા ગીર। હું સવારમાં નાહીને બહાર નીકળો એટલે 3 થી 4 જણા આવ્યા। ભાઈ આરતી શું કરવા કરો છો? પછી દર અઠવાડિયે ભજન હોય એટલે ભજનમાં પથ્થરમારો કરે। આથી 15 દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી 4 વ્હીલ ત્યાં પડી હતી તો એના કાચ પણ તોડી નાખ્યા હતા બધાએ। અને અવારનવાર ગાયલું બફાટ કરે અને આરતી અને સવાર સાંજ ક્યાંય મારતી ઝાલરો વાગે છે એવું બધું કરીએ। તલવારોના પાઇપને ઘા કર્યા અને કીધું ગઢિયા મૂકી દેજે નકર બંદૂક મારી તમંચો મારી અને કરી રેડી। એટલે મેં કીધું ભાઈ સાધુને મારે તમને શું થવાનું છે? એટલે આડેધડ ઘા કરવા માંડ્યા। પછી મારા ગળામાં મને તલવાર માથા મારી પછી હું થયું મને નથી ખબર, ગળામાં ચેન હતો એ ચેન નથી મારો। પછી 1.5-2 લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે પૈસા પીડ્યા હતા અહીંયા બાજુ। હું રાજકોટ જવા નીકળવાનું હતો, મારા કપડાને બધું બાજુ ખાટલો ટેપ કરી બધું લઈ ગયા અને કહેતા ગયા ગઢિયા મૂકી દેજે નકર ફાયરિંગ કરી નાખશું। તો અને એ પહેલાં એણે આ જ રીતે એટેક બહુ માંજરિયા એણે ફોરેસ્ટ અધિકારી માથે કર્યો હતો ને એ કહે છે ચાલુ છે। અને જનૂની સભાઓના માણસ છે દાન બાપુ જગ્યામાં કે આરતી નહીં કરતા આ વાત।